આજ રોજ દાવતે ઇસ્લામી મીડિયા દ્વારા ગુજરાતમાં મધ્ય ગુજરાત ઝોનના 2 દિવસના ઇજ્તેમાનું આયોજન આણંદમાં કરવામાં આવ્યું હતું। આ ઇજ્તેમામાં મધ્ય ગુજરાતના નાનામાં નાના ગામડા અને મોટા શહેરોમાંથી હજારોની સંખ્યામાં ઇસ્લામી ભાઈઓએ હાજરી આપી હતી। આશરે 1 મહિનાથી વધારે સમયથી આ ઇસમોની તૈયારી જોરશોરથી ચાલી રહેલી હતી। આ ઇજ્તેમામાં તિલાવત, બયાન, જિક્ર, નાત, બયાન, સમાજ સુધારણા, નશાબંધી અને આપણા પ્યારા નબીની સીરત મુજબ કઈ રીતે જિંદગી ગુજારવી તેવી ઘણી બધી પ્રવૃત્તિઓ સાથે હિન્દુસ્તાનમાં શાંતિ અને અમન પ્રસરાય તેવી દુઆ આખા દેશમાંથી આવેલા દિગ્ગજ ઉલમાઓ દ્વારા કરવામાં આવી હતી। પ્રોગ્રામના અંતે સોહિલભાઈ ચિસ્તિયા દ્વારા ચિસ્તિયા ફાઉન્ડેશન, ગરીબ નવાઝ રિલીફ ફાઉન્ડેશન અને ખાસ કરીને દાવતે ઇસ્લામી ઇન્ડિયા અને તેમના જવાબદાર તમામ મુબલિગ અને નિગરાનીદાર તથા ઇજ્તેમાના જવાબદારો લોકો વતી આ ઇજ્તેમાના જાન અને માલથી 1 મહિના કરતાં વધારે સમયથી ખિદમત આપનાર નાનામાં નાનાથી મોટા તમામ લોકો, આરોગ્ય ખાતું, પોલીસ તંત્ર, પ્રશાસન, આજુબાજુના સંભાળપુરા અને આણંદના તમામ રહીશો દ્વારા સાથ સહકાર આપવામાં આવ્યો હતો અને બધામાં સહિયારા પ્રયાસથી સમગ્ર પ્રોગ્રામ શાંતિ અને સલામતીથી પત્યો તે બદલ તહેદિલ ઇસ્તેબાલ સાથે આભાર માનવામાં આવ્યો અને સાથે આવનાર દિવસોમાં ગુજરાતમાં અનેક જગ્યાએ દાવતે ઇસ્લામીના ઘણા બધા વિસ્તારમાં ઇજ્તેમાનું આયોજન થનાર છે, જેમાં હાજરી આપી સવાબે દોરેન હાસિલ કરવાની અપીલ કરવામાં આવી। रिपोर्टर जाकिर सैयद, दीव मिरर न्यूज़, पेटलाद। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। आज दावत इस्लामी इंडिया की जानिब से मध्य गुजरात जोन का आनंद के अंदर हजरत सिराज बाबा की दरगाह के कंपाउंड के बाजू में सुन्नतों भरा 2 दिन का इज्तिमा था। अल्हम्दुलिल्लाह ये इज्तिमा के अंदर हजारों की तादाद में इस्लामी भाई आए और शिरकत फरमाई। सुन्नतों भरा इज्तिमा का दीन और दुनिया का समाज सुधारक्षा, नशाबंदी और ये सब बातों का लुत्फ लिया और अपना जीवन कैसे सुन्नतों भरे से बिताए ऐसा बयान हुआ, नात शरीफ हुई, जिक्र शरीफ हुआ, ऐसे लुत्फ लिए और हजारों की तादाद के अंदर लोग आए। इस सुन्नतों भरे इज्तिमा के अंदर मध्य गुजरात जोन से छोटे गांव से लेकर बड़े से बड़े सिटी के इस्लामी भाई आए और अल्हम्दुलिल्लाह बहुत अच्छी तरीके से बिल्कुल शांति सलामती के साथ ये इज्तिमा हमारा पूरा हुआ। और इज्तिमा के अंदर हमारे छोटे से छोटे तंजीम के वॉलंटियर से लेके बड़े के बड़े सब लोगों ने बहुत अच्छी तरह से खिदमत दी और इधर तंजीम के अंदर तंजीम के लोगों भी और अलग तंजीम दूसरे ट्रस्ट के लोगों ने बहुत साथ सहकार दिया। बहुत अच्छी तरह से काम हुआ और सरकारी तंत्र, पुलिस तंत्र, आरोग्य विभाग सबका बहुत अच्छा साथ सहकार मिला। मैं सोहिल चिस्तिया फाउंडेशन, गरीब नवाज रिलीफ फाउंडेशन और खास तौर पर दावत इस्लामी इंडिया के सब मुबल्लिगों और सब निगरानेदार और सब जिम्मेदारों की जानिब से जिन लोगों ने हमारा साथ सहकार दिया उनका तहे दिल से इस्तकबाल करता हूँ और सभी इस्लामी भाइयों को कहना चाहता हूँ कि आने वाले दिनों में गुजरात के अंदर अलग अलग सिटी में दावत इस्लामी के इज्तिमा आने वाले हैं। तो जिसके साथ नजदीक में जो इज्तिमा है इसका लिस्ट वीडियो के साथ हम रखने वाले हैं, वो इज्तिमा के अंदर शिरकत फरमाए और सवाब दारन हासिल करे। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। नमस्कार मित्रों, हूँ फिरोज ईरानी। આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું। દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં। સત્યની સાથે જોડાતા રહો। નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર। આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં। દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ, ગુજરાત રાજ્ય, દેશ, દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર।